ના ખેતરોમાં બી પાણી પાણી થઈ ગયેલું છે બધું. આ તમે કૂવાની હાલત જોઈ શકો છો. નમસ્કાર દોસ્તો, એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હમણાં હું આવેલો છું ખેતરે, અને આજે ઘણો બધો વરસાદ આવી રહ્યો છે. તમને હું બતાવું તો દોસ્તો, આજે ખેતરમાં ભીંડી તોડવાનું કામ ચાલી રહ્યું છે, ને વરસાદ બી આજે સવારમાં ઘણો આવી રહ્યો છે. આ ખેતરમાં હમણાં ભીંડી તોડી રહ્યા છે. પેલા ખેતરમાં તોડવાનો બાકી છે હજુ. એન્ડ તમે આ પાણી જોઈ શકો છો. આ શેરડીના ખેતરમાંથી ઘણું એવું પાણી જઈ રહ્યું છે. આ તમે જોઈ શકો છો. ને આ ગાડામાંથી બી પાણી ઘણું બધું જતું છે. ને દોસ્તો, તમારા બાજુ વરસાદ કેવો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ સવારમાં આજે ઘણો વરસાદ આવી રહ્યો છે. તો દોસ્તો, તમને હું અમારો કૂવો બતાવું, જે વરસાદના કારણે થોડુંક નુકસાન થઈ ગયું છે. ના ખેતરોમાં બી પાણી પાણી થઈ ગયેલું છે બધું. ના એટલે ડાંગર બી કાલે કાદુ કરાવીને એટલે રોપી દીધા છે. ને પાણી તમે જોઈ શકો છો, ઘણું બધું જઈ રહ્યું છે. આ છે અમારી શેરડી. ને આ બધી મોટરની વાયરિંગ છે, આટલે બધું બાંધી દીધું છે હમણાં. તો દોસ્તો, આ મારો કૂવો તમે જોઈ શકો છો. આ બધું પાકું કરેલું તે બધું હમણાં તૂટી ગયેલું છે. બધું અંદર કૂવામાં જતું રહેલું છે. આ ગાળો બી નજીક હોવાના કારણે આ બધું પાણી અંદર જ જતું છે કૂવામાં જ. આ તમે કૂવાની હાલત જોઈ શકો છો. નજીક પણ નહીં જવાય તેવું થઈ ગયેલું છે હવે. ના આ મકાનનું પાછળનું બી આખો ભાગ પડી ગયેલો છે નીચે. ને વરસાદ હમણાં બી ચાલુ જ છે. આ તમે જોઈ શકો છો, પાછળથી બધું પડી ગયેલું છે આખું. નજીક જવાનું પણ રિસ્કી જેવું થઈ ગયેલું છે હવે. ને પાણી પણ આ તમે જોઈ શકો છો, આખું ઘણું બધું જઈ રહ્યું છે. હમણાં થોડુંક ઓછું થયેલું છે. શહેરમાં બહુ જતું હતું. ને પેલો હું બંગલો બતાવેલો તમને, ત્યાં નજીકમાં જ છે. આ તમે જોઈ શકો છો. તો આવો કંઈક વરસાદ આવી રહેલો છે અમારા તાપી જિલ્લામાં. તો દોસ્તો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને કરજો લાઇક, અને ચેનલમાં નવા આવ્યો હોય ચેનલ કરજો સબસ્ક્રાઈબ, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એન્ડ તમારા બાજુ વરસાદ કેવો છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, જેથી કરીને અમને પણ ખબર પડે. અમારા બાજુ હમણાં ફૂલ વરસાદ આવી રહ્યો છે. તો મળીશું નવા વિડીયોમાં, એટલે ધન્યવાદ.